ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું છઠ્ઠું ચેપ્ટર વિદ્યુત ચુંબકીય પ્રેરણ, જેનો આ ચોથો લેક્ચર છે. અત્યાર સુધી આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના, પછી પ્રેરિત ઈએમએફ અથવા તો પ્રેરિત પ્રવાહની દિશા જાણવા માટે લેન્ઝનો નિયમ અને પ્રેરિત ઈએમએફનું મૂલ્ય જાણવા માટે ફેરાડેનો નિયમ, અને આ બંને નિયમને રિલેટેડ એક્ઝામ્પલ સમજી ગયેલા છીએ. તો ચેપ્ટર પર આગળ વધતા સૌપ્રથમ આજે જોવાનું છે ગતિકીય ઈએમએફ. મિત્રો, વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનામાં થાય શું છે, તો આપણે કોઈ ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ બદલીએ છીએ. આ ચુંબકીય ફ્લક્સ બદલાવાથી ઈએમએફ અથવા તો પ્રવાહ પ્રેરિત થાય છે. હવે પ્રશ્ન એ છે કે ફ્લક્સ કઈ કઈ રીતે બદલી શકાય. તો આપણે અત્યાર સુધી જોઈ ગયેલા છે કે ફ્લક્સ બદલવા માટે ફ્લક્સના સૂત્રમાં જેનો જવાબ છે, ફ્લક્સનું સૂત્ર છે B ડોટ A એટલે કે BA cos થીટા. સો જો તમે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બદલો તો પણ ફ્લક્સ બદલાય, જો ગૂંચળાનો ક્ષેત્રફળ બદલો તો પણ ફ્લક્સ બદલાશે, અથવા તો ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ વચ્ચેનો ખૂણો બદલીને પણ તમે ફ્લક્સ બદલી શકો. બટ આ બદલવા માટેની પણ ઘણી બધી રીત છે. જેમ કે ચુંબકીય ક્ષેત્ર બદલવા માટે શું કરવું પડે, તમારી પાસે કંઈક એવું ઉદ્ગમ હોવું જોઈએ ચુંબકીય ક્ષેત્રનું, જેમ કે સોલેનોઇડ વિચારી લો તમે. સોલેનોઇડ એક ચુંબક તરીકે વર્તે જ્યારે તેમાંથી પ્રવાહ પસાર થતો હોય ત્યારે. ઓકે, તો હવે એક કામ કરો, સોલેનોઇડની અંદર ઓછો પ્રવાહ પસાર કરો તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઓછું મળશે તમને. પણ જેમ જેમ આપણે પ્રવાહનું મૂલ્ય વધારતા જશું તેમ તેમ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ વધતું જશે. તો આ એક મેથડ થઈ કે જેમાં આપણે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બદલી શકીએ. બરાબર. બટ બીજી એક રીત છે, સરળ રીત છે, કે જેમાં આપણે પ્રવાહ અને આ સોલેનોઇડ લેવાની કોઈ જરૂર નથી. તમારી પાસે ધારો કે એક ચુંબક જ છે, તો આપણે ફેરાડેના એક્સપેરિમેન્ટમાં જે મુજબ જોઈ ગયેલા તે મુજબ કે ગૂંચળાની નજીક ચુંબકને લાવતા પણ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બદલાય, કારણ કે જેમ દૂર હશે તેમ ક્ષેત્રની તીવ્રતા કેવી, નબળી, અને જેટલું નજીક હશે ક્ષેત્રની તીવ્રતા એટલી પ્રબળ. એટલે તમે ગૂંચળાની સાપેક્ષમાં ચુંબકની ગતિ કરાવીને પણ શું કરી શકો છો, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બદલીને પણ ફ્લક્સ બદલાય, અને ફ્લક્સ બદલાય તો ઈએમએફ ઉત્પન્ન થાય. તો અહીંયા ગતિને કારણે ઈએમએફ ઉત્પન્ન થયું, માટે આવા ઈએમએફને આપણે ગતિકીય ઈએમએફ કહીશું. જ્યારે કોઈ પ્રકારની ગતિને કારણે શું ઉત્પન્ન થતું હોય, ઈએમએફ ઉત્પન્ન થતું હોય, તો એને આપણે ગતિકીય ઈએમએફ કહીશું. જે સમજવા માટે બહુ સરળ એક્ઝામ્પલ અહીંયા લીધેલું છે કે ભાઈ અહીંયા ક્રોસ દેખાય છે એટલે ચુંબકીય ક્ષેત્ર અહીંયા અંદર તરફની દિશામાં છે. ત્યાં આપણે શું લીધેલું છે કે યુ આકારનો સળિયો લીધેલો છે. આ એક આખો સળિયો હશે, કેવા આકારનો, યુ આકારનો છે, જે સળિયાનું નામ છે MN. ઓકે, પણ ધારો કે તમે 3 અલગ અલગ બાજુનું નામ આપો તો MS, SR અને R થી N, એટલે આખો યુ આકારનો સળિયો છે, જેને આપણે ક્યાં મૂક્યો છે, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે. જે ચુંબકીય ક્ષેત્ર અહીંયા અંદર તરફની દિશામાં છે, ક્રોસ દોરેલા છે. ઓકે, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અહીંયા સમાન છે. હવે આ યુ આકારના સળિયા ઉપર એક બીજો સળિયો લેવાનો છે તમારે PQ, જે આ યુ આકારના સળિયાની ઉપર સરકી શકે એવો હોવો જોઈએ. શું થતું હોવું જોઈએ, સરકી શકે એવો હોવો જોઈએ. કોન્ટેક્ટમાં રહીને પણ સરકી શકે, સંપર્કમાં રહીને પણ સરકી શકે. એટલે તમે વિચારી શકો કે આ PQ જે સળિયો છે, અહીંયા એક રિંગ હોવી જોઈએ, અહીંયા એક રિંગ હોવી જોઈએ, જે રિંગમાંથી આ બાજુ પસાર થાય છે ને આ બાજુ પસાર થાય છે. એટલે રિંગ થ્રુ આખો સળિયો તમે આ રીતે અંદર બહાર શું કરી શકો, ગતિ કરાવી શકો. સમજો છો મિત્રો? એટલે આપણે શું કર્યું છે, આ યુ આકારના સળિયાની ઉપર એક PQ સળિયો એ રીતે ગોઠવવાનો છે કે જે એની ઉપર સરળતાથી સરકાવી શકાય. ઓકે, સો અહીંયા થશે શું, અહીંયા મેં વેગ બતાવ્યો છે અંદર તરફ. એટલે જો આ PQ સળિયો જો અંદર તરફ ગતિ કરે તો આ જે લૂપ બને છે, અહીંયા કેવા આકારની લૂપ બને છે, લંબચોરસ આકારની. આ બંધ ગાળો બન્યો. જો ખાલી યુ આકારનો સળિયો લે તમે તો બંધ આકાર બનવાનો નહોતો.
પણ તમે અહીંયા PQ સળિયો વધારાનો લઈને આ આખો લંબચોરસ બંધ ગાળો બનાવ્યો. તમને ખબર છે કે લૂપનો આકાર તો આપણે ગમે તે લઈ શકીએ, સર્ક્યુલર લઈ શકીએ અથવા લંબચોરસ અથવા ચોરસ, ત્રિકોણાકાર, વોટેવર, બંધ ગાળો હોવો જોઈએ. તો અહીંયા આપણે એક લંબચોરસ લૂપ બને છે, પણ જેમાં આ PQ જે ધાર ખરીથી અંદર તરફ સરકે છે. હવે સમજો, અત્યારે આનું ક્ષેત્રફળ આટલું છે, પણ જેમ હું અંદર સરકાવીશ એટલે ક્ષેત્રફળ શું થશે? ઘટતું જશે. તો અહીંયા હું શું બદલું છું? ઇનડાયરેક્ટલી ક્ષેત્રફળ બદલું છું. ઓકે? ખૂણો અચળ છે, ચુંબકીય ક્ષેત્ર અંદર છે, તો તમે આનું ક્ષેત્રફળ પણ લંબ રૂપે અંદર તરફ ધારી શકો. ઓકે? એટલે ખૂણો 0, cos 0 = 1. હવે ફેરાડેના નિયમ મુજબ આપણે EMF નું સૂત્ર મેળવવાનું છે. તો EMF નું સૂત્ર થાય -dϕ/dt, કારણ કે એક જ લૂપ લીધેલી છે, આપણે અલગ આંટા લીધેલા નથી. એટલે -dϕ/dt, જ્યાં phi નું મૂલ્ય આપણે મૂકી દઈએ કે ભાઈ ફ્લક્સ નું સૂત્ર આવે B.A, જ્યાં B.A એટલે BA cos θ, અને cos θ ની વેલ્યુ છે અહીંયા cos 0 આપણે ધારી લીધેલી. તો cos 0 1 થશે. B as it is, B અચળ છે, અને ક્ષેત્રફળ, તો આ લૂપનું ક્ષેત્રફળ કેટલું? તો આ લંબાઈ ગુણ્યા આ પહોળાઈ. આ પહોળાઈ બદલી શકું છું એટલે એને x ધારેલી છે, અને આ અચળ છે એટલે એ l આપણે ધારી લીધેલી છે. ઓકે? એટલે ક્ષેત્રફળનું સૂત્ર આવ્યું લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે તમને ખબર હશે કે વિકલનમાં જે અચળ પદ હોય તેને આપણે એનું વિકલન, સોરી તમને હું કન્ફ્યુઝ નથી કરવા માંગતો, એને આપણે બહાર લઈ લઈએ. સીધી ને શોર્ટ વાત કે આમાંથી જે ટર્મ અચળ હશે તેને આપણે બહાર લઈ લઈએ. સો b અચળ, l અચળ, l બદલાતી નથી. ઓકે? સો l અચળ, b અચળ, એટલે એને વિકલનની બહાર લઈ લેવો. સો વિકલન માત્ર થશે x નું. dx/dt, x એટલે એક્ચ્યુઅલી જોવા જાવ તો એક પ્રકારનું અંતર છે જે અહીંયા બદલાય છે. જેમ જેમ તમે આને અંદર તરફ ધક્કો મારો કે બહાર તરફ સરકાવો તો x ની વેલ્યુ બદલાશે. એટલે dx/dt એટલે અંતર ભાગ્યા સમય અથવા સ્થાનાંતરના છેદમાં સમય, એને શું કહેવાય? વેગ કહેવાય. એટલે આપણને ગતિકીય EMF નું સૂત્ર શું મળ્યું? -BLV. આ માઈનસ પાછું અહીંયા લેન્સના નિયમની હાજરી સૂચવે છે. B એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, L એટલે અચળ જે લંબાઈ છે તે, અને V એટલે આ આપણે સળિયાને જેટલા વેગથી ગતિ કરાવીએ છે તે વેગ. તમે જોઈ શકો કે આ ગતિકીય EMF કોના સમપ્રમાણમાં આવ્યું? વેગના સમપ્રમાણમાં આવ્યું. એટલે વેગ જેટલો વધારે એટલું EMF વધારે ઉત્પન્ન થાય, વેગ જેટલો ઓછો એટલું EMF ઓછું ઉત્પન્ન થાય. જે આપણે ફેરાડેના નિયમ શરૂઆતના પહેલા લેક્ચરમાં સમજતા હતા ત્યારે વાત કરેલી કે ભાઈ તમે ઝડપથી ગતિ કરાવો તો વધારે પ્રમાણમાં પ્રવાહ પસાર થશે, જો ધીમે ધીમે ગતિ કરાવો તો ઓછા પ્રમાણમાં. તો એ તમને અહીંયાથી સમજાશે. આ એનું એક પ્રકારની સાબિતી તમે સમજી શકો કે વેગ પર આધાર રાખે છે EMF, અને EMF પરથી જ આપણને પ્રવાહ મળે. ઓકે? સો બહુ ઈઝી થિયરી છે ગતિકીય EMF ની. આ આકૃતિનું વર્ણન કરીને, આટલું મેથેમેટિક્સ કરીને તમારે સૂત્ર સાબિત કરવાનું રહે છે. ઓકે? બટ હવે પ્રશ્ન એ, આ થિયરી સમજાઈ ગઈ, નોટ ડાઉન કરી લેજો. પણ પ્રશ્ન શું કહું છું હું કે શું એવું જરૂરી છે ઓલવેઝ કે આપણે આખો બંધ ગાળો જ લેવો પડે EMF જનરેટ કરવા માટે, અથવા તો EMF જે પ્રેરિત થાય છે શું એના માટે બંધ ગાળો હોવો જરૂરી જ છે? હા કે ના? એનો જવાબ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોવાનો છે. અહીંયા જોઈ લો, આખો બંધ ગાળો બને છે એટલે EMF ઉત્પન્ન થયું તો પ્રવાહ આપણને પસાર થશે આમાંથી. બરાબર? પણ જો હું આખો બંધ ગાળો ના લેઉં ને માત્ર આ સળિયો જ લઉં તો મને શું EMF ઉત્પન્ન થશે આ સળિયામાં કે નહીં થાય તે ચેક કરીએ. ચાલો આકૃતિ, આ આપણો સળિયો, ચુંબકીય ક્ષેત્ર પાછું અંદરની દિશામાં, આની લંબાઈ L. ઓકે? બધું એનું એ છે, આગળની એક્ઝામ્પલમાંથી જ લઈ લીધેલું. હવે એ વિચારો કે આ જે સળિયો છે તે કાં તો ધન x દિશામાં કાં તો ઋણ x દિશામાં ગતિ કરે છે. તો શું આની ગતિને કારણે અહીંયા EMF ઉત્પન્ન થશે કે નહીં? તો એ વિચારવા માટે આપણે શું કરવું પડે? સળિયો છે તો સળિયાના પરમાણુઓ હોય, અને પરમાણુ હોય એટલે એમાં ઇલેક્ટ્રોન્સ પણ હોય, પ્રોટોન્સ પણ હોય, ન્યુટ્રોન્સ પણ હોય. બરાબર છે? પ્રોટોન અને ન્યુટ્રોન્સ ન્યુક્લિયસમાં સ્થિર હોય, જ્યારે ઇલેક્ટ્રોન એની આસપાસ ભ્રમણ કરતા હોય. અને જો ધાતુનો સળિયો હોય તો અમુક ઇલેક્ટ્રોન ફ્રી પણ હોય. સો તમે અહીંયા સળિયો છે તો તમે આની અંદર વિદ્યુતભારો વિચારી શકો. ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુતભારિત આયનો. બરાબર છે? જે ઇલેક્ટ્રોન ગુમાવે તે આયન તરીકે વર્તે, ધન આયન તરીકે. ઓકે? સો આ સળિયામાં આપણે એવા ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુતભારિત આયનો વિચારી શકીએ. એટલે
જેમ હું આ સળિયાને ગતિ કરાવું તો સળિયાની અંદર રહેલા વિદ્યુત ભારો પણ ગતિ કરે છે ને કોની અંદર ગતિ કરે છે તો ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરે છે. એટલે એકંદરે તમે જોવા જાવ તો વિદ્યુત ભારો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે અને આ કન્સેપ્ટ આવી ગયો આપણો ઓકે ચોથા ચેપ્ટરનો કે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભારને ગતિ કરાવવામાં આવે તો એના પર આ બળ લાગે. યાદ હશે તમને F = Q V × B. હવે અહીંયા બે પ્રકારના વિદ્યુત ભારોનો વિચાર કર્યો છે આપણે અંદર ઇલેક્ટ્રોન પણ હશે ને ધન વિદ્યુત ભારિત આયનો પણ હશે. તો પહેલા ઇલેક્ટ્રોન પર લાગતું બળ શોધો અને પછી ધન વિદ્યુત ભારિત આયનો પર લાગતું બળ શોધો તો શું મળે તો સમજો ઇલેક્ટ્રોન માટે એટલે માઈનસ મૂકવું પડશે વિદ્યુત ભાર ઋણ આવે એટલે -q એનો મૂકેલો છે. V × B ની જગ્યાએ VB sin θ જ્યાં વેગની દિશા x અક્ષ પર છે અને ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે તો બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી આવે. બરાબર. અને તમે પેલો ગુણાકાર જો જાણતા હોય તો I × -k વાળું કરીને પણ જવાબ લાવી શકો અને એ જ વધારે યોગ્ય રહેશે અહીંયા. ચાલો વેગની દિશા x અક્ષની દિશામાં એટલે I અને ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ એટલે -k. I × -k ડાયરેક્ટ જમ્પ લાગ્યો I પછી ડાયરેક્ટ k આવ્યો એટલે જવાબ તો j આવશે પણ માઈનસ પણ પેલો k ઋણ છે એટલે માઈનસ માઈનસ પ્લસ થશે એટલે એનો જવાબ આવશે j. અને આગળ માઈનસ ચિહ્ન કોનું છે તો ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારનું છે. બરાબર. એટલે બળ લાગ્યું કઈ દિશામાં લાગ્યું j દિશામાં પણ ઋણ j દિશામાં લાગ્યું. ઇલેક્ટ્રોન પર કઈ દિશામાં બળ અનુભવશે ઇલેક્ટ્રોન તો નેગેટિવ j ડાયરેક્શનમાં એટલે નીચે તરફ બળ અનુભવે. આ જ બળ તમે ધન વિદ્યુત ભારિત આયનો પર શોધો તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ આવે ધન વિદ્યુત ભારનો પોઝિટિવ આવે એટલે એનો પ્લસ લખશો તો એ તમને કઈ દિશામાં મળશે ઉપરની દિશામાં બળ મળશે. સમજો છો મિત્રો. એટલે બહુ ઈઝી છે. તમને પેલો ક્રોસ ગુણાકાર લેતા આવડવો જોઈએ I × -k તો માઈનસ જે આવશે સોરી I × -k તો જે આવશે અને આ ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારનો માઈનસ છે એટલે ઇલેક્ટ્રોન પર નીચે તરફ બળ અનુભવાય છે અને ધન વિદ્યુત ભારો પર ઉપર તરફ બળ અનુભવાશે. એટલે આખા સળિયામાં એક્ચ્યુઅલી થાય શું તો ધન વિદ્યુત ભારિત આયનો તો પોતાના લેટાઈસ બિંદુઓ પર સ્થિર રહે એ દોલન માત્ર શું કરે વાઇબ્રેશન્સ કરતા હોય પોતાના સ્થાનની આસપાસ. આ કન્સેપ્ટ આપણે બહુ જૂનો છે અને ભણી ગયેલા છે 11મા ધોરણમાં પણ અને 12મા કેમિસ્ટ્રીમાં પણ તમે ભણતા હશો કે ધન વિદ્યુત ભારિત આયનો એની સાથે ન્યુક્લિયસ હોય બહુ હેવી હોય એ પોતાનું સ્થાન છોડીને જતા નથી. એ લેટાઈસ બિંદુ પર ફિક્સ હોય માત્ર શું કરતા હોય થોડું ઘણું કંપન કરતા હોય છે. પણ ઇલેક્ટ્રોન જે ફ્રી છે તે ગતિ કરી શકે. બહુ ખૂબ હલકો હોય થોડું બળ લગાડશો તો એ ગતિ કરવા માટે સક્ષમ છે. એટલે આખા સળિયામાં રહેલા ઇલેક્ટ્રોન કઈ દિશામાં બળ અનુભવે છે નીચે તરફ એટલે સળિયામાંના ઇલેક્ટ્રોન નીચે તરફ સંગ્રહ થવાના સ્ટાર્ટ થશે અને અહીંયાથી ઇલેક્ટ્રોન નીચે તરફ આવે એટલે અહીંયા કયો વિદ્યુત ભાર ખુલ્લો થાય તો ધન વિદ્યુત ભાર ખુલ્લો થાય. એટલે સળિયાનો ઉપરનો છેડો જે છે તે ધન વિદ્યુત ભાર પ્રાપ્ત કરતો જાય અને નીચેનો જે છેડો છે તે ઋણ વિદ્યુત ભારિત બનતો જાય. એટલે તમે જોઈ શકો કે અમુક સમયના અંતે અહીંયા ખાસો એવો ધન વિદ્યુત ભાર જમા થઈ ગયો હશે અને અહીંયા ઋણ વિદ્યુત ભાર જમા થઈ ગયો હશે. એટલે આ સળિયો જે છે તે હવે એક બેટરી તરીકે વર્તશે. કઈ રીતે બેટરી બની ગઈ બેટરીનો એક ધન ધ્રુવ આવે એક ઋણ ધ્રુવ આવે તો અહીંયા પણ તમારા સળિયામાં ઉપરનો છેડો ધન બની ગયો છે નીચેનો છેડો ઋણ બની ગયો છે. એટલે આખો સળિયો તમારો એક બેટરી તરીકે વર્તે અને બેટરીનું કામ શું તો EMF પ્રોવાઈડ કરવું. EMF નું પ્રાપ્તિ સ્થાન કીધેલું એટલે આ સળિયામાં EMF ઉત્પન્ન થયું. ઓકે. એટલે જરૂરી નથી કે તમારે આખી લૂપ જ લેવી પડે. માત્ર એક સળિયો હોય અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો એમાં પણ EMF પ્રેરિત થાય અને થાય. પણ તમારે પ્રવાહ મેળવવા માટે તમારે શું કરવું પડે એને કોઈ એક્સટર્નલ સર્કિટ એટલે કે બાહ્ય પરિપથ સાથે જોઈન્ટ કરવો પડે તો પ્રવાહ પસાર થાય. બાકી આ જે ઇલેક્ટ્રોન ગતિ કરીને બીજી બાજુ સંગ્રહ થાય છે એ પ્રવાહ ક્ષણિક હોય. કઈ રીતે ક્ષણિક હોય તો એ સમજીએ કે ધારી લેવું કે અત્યારે સ્ટાર્ટિંગમાં કોઈ વિદ્યુત ભાર જમા થયો નથી. સળિયાને જસ્ટ આપણે ગતિ કરાવવાનું ચાલુ કર્યું. જેવું ગતિ કરાવવાનું ચાલુ કરશો એટલે બળ લાગવાનું ચાલુ થશે અને ઇલેક્ટ્રોન સળિયામાં નીચે તરફ ગતિ ચાલુ કરશે. તો નીચે તરફ જેવી ગતિ ચાલુ કરે એટલે પ્રવાહ રચાય. આ ક્ષણિક પ્રવાહ કઈ રીતે થયો તો જેમ જેમ હવે ઇલેક્ટ્રોન નીચે આવે છે આમ ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા વધતી જાય છે. અહીંયા ધન વિદ્યુત ભારની સંખ્યા વધતી જાય છે એટલે વચ્ચેના વિસ્તારમાં શું ઉત્પન્ન થાય વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય વિદ્યુત ક્ષેત્ર. અને એ વિદ્યુત ક્ષેત્ર
પેલા ઇલેક્ટ્રોન ની ગતિને રોકે. કઈ રીતે રોકે? આ ચુંબકીય બળ શું કરે છે? ગતિ કરાવડાવે છે. એ તો આપણે સમજી ગયા કે ભાઈ ચુંબકીય બળ નીચે તરફ લાગે છે. કોના માટે? ઇલેક્ટ્રોન માટે. તો ઇલેક્ટ્રોન નીચે તરફ આવશે. બટ જેમ વિદ્યુત ક્ષેત્ર વધવા લાગ્યું એટલે જો ઇલેક્ટ્રોનને શું કરશે? અપાકર્ષશે. એટલે ઉપરથી કોઈ ઇલેક્ટ્રોન વધારાનો આવવા પ્રયત્ન કરશે તો આના અપાકર્ષણનો સામનો કરવો પડશે. એટલે આ પરિસ્થિતિ ત્યાં સુધી જ પેલા ગતિ કરી શકે કે જ્યાં સુધી ચુંબકીય બળનું મૂલ્ય વધારે છે. કયા બળ કરતા? વિદ્યુત બળ કરતા. જ્યારે બંને બળો સંતુલનમાં થાય, આ પરિસ્થિતિ થાય કે વિદ્યુત બળ અને ચુંબકીય બળ બંને સરખા થઈ જાય તો ગતિ અટકી જાય. કારણ કે પરિણામી બળ કેટલું થઈ ગયું? 0. એટલે ગતિ અટકી જાય અને પછી જેટલો વિદ્યુતભાર ધન ઉપર જમા થયેલો છે, જેટલો વિદ્યુતભાર ઋણ નીચે જમા થયેલો છે, એટલો સળિયામાં જમા જ રહી અને આગળ પછી વિદ્યુતભારનો સંગ્રહ એટલે કે ઉપર નીચેની ક્રિયા અટકી જાય છે, ગતિ અટકી જાય છે. ઓકે, હવે અહીંયા જે પોઈન્ટ એક ખાસ મહત્વનો છે આપણને આગળના એક્ઝામ્પલ ગણવા માટે એ આ છે. જો ચુંબકીય ક્ષેત્રની દિશા x અક્ષ પર લેવામાં આવે, જેમ કે આ એક્ઝામ્પલમાં આપણે કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્ર લીધેલું છે? આ z ડાયરેક્શનમાં લીધેલું છે. ભલે -z છે પણ z એટલે તમે આ ડાયરેક્શન વિચારી શકો, આ ડાયરેક્શનમાં છે. ઓકે, એની જગ્યાએ તમે x દિશામાં લો તો x દિશામાં લેશો તો વેગ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો થશે? કાં તો 0 કાં તો 180. જો આ ડાયરેક્શનમાં લેશો તો 0 અને આ ડાયરેક્શનમાં લેશો તો 180. અને બંને માટે sin ની વેલ્યુ sin 0 અથવા તો sin 180 કેટલા આવે? 0 જ આવે. એટલે ઇલેક્ટ્રોન બળ અનુભવશે નહીં અને તેવા કિસ્સામાં EMF પ્રોડ્યુસ થશે નહીં. એટલે કે વેગ અને ચુંબકીય ક્ષેત્રની દિશા સમાન હોવી જોઈએ નહીં. જો વેગ અને ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં હોય તો EMF પ્રેરિત થતું નથી. ઓકે, હવે એક વધારાનો કિસ્સો જો અહીંયા આપણે z ડાયરેક્શનમાં તો ઉત્પન્ન થાય છે તે જોઈ લીધું, x ડાયરેક્શનમાં નથી થતું. હવે સપોઝ કે ચુંબકીય ક્ષેત્ર તમે y ડાયરેક્શનમાં લેશો. કઈ ડાયરેક્શનમાં? y. એટલે જે દિશામાં લંબાઈ છે તે દિશામાં લેશો તો શું થશે? તો EMF ઉત્પન્ન થશે. પણ અહીંયા આ બે છેડા વચ્ચે થયું તો આ બે છેડા વચ્ચે થશે. હવે સળિયાની લંબાઈની સાપેક્ષમાં પહોળાઈ બહુ જ ઓછી છે. લંબાઈની સાપેક્ષમાં પહોળાઈનું મૂલ્ય કેવું છે? ખૂબ જ ઓછું છે. એટલે ધારો કે અહીંયા ધન વિદ્યુતભાર ઉત્પન્ન થયો, અહીંયા ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન થયો પણ બહુ ઓછા મૂલ્યમાં થશે કારણ કે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ખૂબ વધી જશે તરત જ. એટલે EMF ઉત્પન્ન થશે પણ માઇનોર, નેગ્લિજિબલ. તમને ખ્યાલ જ નહીં આવે કે EMF ઉત્પન્ન થયું. બહુ ઓછા વોલ્ટેજ. અહીંયા લંબાઈ વધારે મળે છે એટલે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એનું મૂલ્ય એટલું પ્રબળ થતા હજુ ટાઈમ લાગે છે. એટલે ખાસા એવા પ્રમાણમાં ધન અને ઋણ વિદ્યુતભાર સંગ્રહ થઈ શકે છે પણ આ બાજુ એટલા સંગ્રહ થઈ શકતા નથી. માટે એવા કિસ્સામાં પણ આપણે EMF જે ઉત્પન્ન થાય છે એને નેગ્લિજિબલ જ ગણશું, એટલે કે 0 જ ગણશું. એટલે EMF માત્ર ને માત્ર ક્યારે આપણને ઉત્પન્ન થયું એવું જણાશે? જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા, વેગની દિશા અને સળિયાની લંબાઈ ત્રણે ત્રણ લંબ હશે. ત્રણે ત્રણ કેવા હશે? એકબીજાને લંબ. આ એક્ઝામ્પલમાં તમે જોઈ શકો કે ચુંબકીય ક્ષેત્ર z અક્ષ પર છે, આ x અક્ષ પર છે અને લંબાઈ કઈ દિશામાં છે? y દિશામાં. એટલે ત્રણે ત્રણ પેરામીટર કેવા હોવા જોઈએ? એકબીજાને લંબ હોવા જોઈએ. માત્ર તો અને તો જ આપણને અનુભવાય એટલું EMF ઉત્પન્ન થતું હશે. બાકી અનુભવાય એટલું ઉત્પન્ન થાય નહીં. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. આગળ જતા એક્ઝામ્પલમાં આપણે ચુંબકીય ક્ષેત્રનો કયો ઘટક લેશું ગતિકીય EMF માટે એ મહત્વનું છે. બરાબર છે? તો યાદ રાખજો કે જે દિશામાં લંબાઈ અને વેગ હશે એ બંને દિશાને લંબ ચુંબકીય ક્ષેત્ર લેવાનું થશે. ઓકે, નોટ ડાઉન કરવું હોય તો કરતા રહેજો સાથે સાથે. નેક્સ્ટ આપણે શરૂઆતથી જ એવું કહીએ છીએ કે અહીંયા મનુષ્યનું યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવાનું સપનું સાકાર થયું. લેન્ઝના નિયમમાં પણ આપણે એક પ્રકારે ઉર્જા સંરક્ષણનો નિયમ જોયો. તો શું ખરેખર અહીંયા ઉર્જાનું સંરક્ષણ થાય છે અને કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતરણ થાય છે?
આપણે જે અત્યાર સુધી ધારણાઓ કરેલી છે ખરેખર યાંત્રિક ઉર્જાનું જે અહીંયા વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે એનું કોઈ ખરેખર પ્રૂફ કરું કે નહીં આપણી પાસે, તો એકચ્યુઅલી જોવા જઈએ તો આજે પ્રૂફ જોવાના છે. ઓકે, કે અહીંયા ખરેખર જ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. વળી પાછો એનો એ જ એક્ઝામ્પલ લીધો છે. આ યુ આકારનો સળિયો છે અને સળિયો છે એટલે એનો કંઈક અવરોધ હશે જેને મેં r કહી દીધો છે. આની લંબાઈ l જ છે. એની ઉપર આપણો pq સળિયો જેનો વેગ તમે કોઈ પણ દિશામાં લઈ શકો, આ ડાયરેક્શનમાં ઓર આ ડાયરેક્શનમાં. ઓકે, ચાલો. તો તમને ખબર છે કે જેમ તમે આ સળિયાને ગતિ કરાવશો તેમ સળિયામાં શું ઉત્પન્ન થશે? EMF ઉત્પન્ન થશે. અને EMF ઉત્પન્ન થશે અને જો સળિયામાં આખી લૂપ બનતી હશે તો પ્રવાહ પણ પસાર થશે. બરાબર છે? એટલે આ જે પ્રવાહ પસાર થશે એ કેટલો? તો આ પ્રવાહનું મૂલ્ય શોધવું હોય તો ઓહમના નિયમ પ્રમાણે વિદ્યુત સ્થિતિમાન એટલે કે EMF ના છેદમાં r, જ્યાં ગતિકીય EMF ના સૂત્રનું ગતિકીય EMF નું સૂત્ર શું જોઈ ગયા? BVL. એકચ્યુઅલી -BVL હતું પણ અહીંયા માત્ર મૂલ્ય જ લીધેલું છે કારણ કે મારે પ્રવાહનું મૂલ્ય જ જોઈએ છે. ઓકે, એટલે આપણે આ લૂપમાં પસાર થતો પ્રવાહ શોધી કાઢ્યો BVL ના છેદમાં r. આને તમારે સમીકરણ નંબર 1 આપવું હોય તો આપી દેવાનું. ઓકે, આગળ જતા આનો ઉપયોગ લેશું આપણે. તો આ આપણું સમીકરણ નંબર 1 કોનું સૂત્ર છે? પ્રવાહનું સૂત્ર. હવે સમજો અહીંયા. હવે આ આખી લૂપમાં શું પસાર થાય છે? પ્રવાહ પસાર થાય છે. અને આ લૂપને ક્યાં મૂકેલી છે? તો ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી છે. આ લૂપનો કયો ભાગ ગતિમાં છે એટલે કે ગતિ ધરાવે છે? તો આ ભાગ ગતિ ધરાવે છે. આ તો સ્થિર છે. આપણે માત્ર આ સળિયાને સરકાવીએ છીએ એટલે આ ભાગ ગતિ ધરાવે છે. હવે સમજો કે આખી લૂપમાં પ્રવાહ છે એટલે અહીંયા પણ પ્રવાહ તો પસાર થતો જ હશે. ચાલો, આમાં પ્રવાહ પસાર થાય છે અને વળી પાછો એ પ્રવાહધારિત સળિયો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. એટલે આપણે વળી પાછો જૂનો કોન્સેપ્ટ કે વિદ્યુત પ્રવાહધારિત સળિયો જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે એના પર લાગતું બળ IL ક્રોસ B થાય. જે આ એટલે એમાંથી પસાર થતો પ્રવાહ એ રીતે જોઈ લો, આ સળિયાની લંબાઈ ક્રોસ B, જેનું મૂલ્ય તમે લેશો તો IL ની ડાયરેક્શન જે દિશામાં થશે અને B ની ડાયરેક્શન Z દિશામાં છે એટલે ખૂણો 90 ડિગ્રી sin 91 એટલે એનું મૂલ્ય થશે ILB જેટલું. આ બળ કઈ દિશામાં લાગશે? તો અહીં આપણે એક કામ કરીએ, પહેલા તો પ્રવાહની દિશા વિચારીએ અને એને અનુલક્ષીના બળની દિશા વિચારીએ તો તમને કન્ફ્યુઝન ક્લિયર થાય. કારણ કે હું તમને ડાયરેક્ટ જ કહી દઈશ તો મજા નહીં. ઓકે, સો આપણા કન્સેપ્ટ મુજબ વિચારો કે સળિયાનો કયો સળિયાનો કયો છેડો ધન વિદ્યુત ભારિત વયનો હશે અને કયો છેડો ઋણ વિદ્યુત ભારિત વયનો હશે. વેગ કઈ દિશામાં છે? ધન x દિશામાં છે. એટલે આપણે આગળની જે થિયરી હતી લગભગ એના જેવું જ છે. જો આના જેવું છે. જો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? અંદર તરફ. અને વેગ આ દિશામાં છે તો નીચેનો ઋણ બને છે ને ઉપરનો ધન બને છે. આ કન્સેપ્ટ આપણે સમજી ગયેલા છીએ એટલે હું રિપીટ નહીં કરું. આપણી હમણાંના એક્ઝામ્પલમાં પણ નીચેનો છેડો ઋણ બનશે, ઉપરનો છેડો ધન બનશે. ચાલો, તો ઉપરનો છેડો પ્લસ, નીચેનો માઈનસ, બેટરીનો ધન ધ્રુવ, બેટરીનો ઋણ ધ્રુવ, એટલે પ્રવાહની દિશા આવશે જે દર્શાવેલી છે અહીંયા. ઓકે, એટલે આ સળિયામાં પ્રવાહ આ ડાયરેક્શનમાં, એટલે IL ની દિશા થશે J અને B ની દિશા છે -K. J ક્રોસ -K, J ક્રોસ -K, માઈનસ કોમન લઈ લો, J ક્રોસ K એટલે I એટલે -I આવ્યું. -I એટલે બળ તમારું કઈ દિશામાં? અંદર તરફ. વેગ કઈ દિશામાં છે? બહાર તરફ. એટલે વેગનો વિરોધ કરે છે. એટલે આ જે બળ જે છે તે વેગનો વિરોધ કરે છે એટલે આ બળને આપણે અહીંયા લેન્ઝ બળ કહી શકીએ. લેન્ઝના નિયમ ભણી ગયેલા હોય તો તમને કન્સેપ્ટ ક્લિયર જ હશે કે ભાઈ ગતિને કારણે ઉત્પન્ન થાય છે તો આ વેગનો વિરોધ કરતું બળ છે. એટલે આ બળ કેવું બળ છે? લેન્ઝ બળ છે. ઓકે, એટલે આ આપણા લેન્ઝ બળનું સૂત્ર ILB. આ ચેપ્ટરમાં આ કન્સેપ્ટમાં વાત કરીએ તો વેગનો વિરોધ કરે છે તેથી. ચાલો, આપણી પાસે પ્રવાહનું સૂત્ર છે અને અહીંયા જે બળ લાગે છે એનું સૂત્ર છે. હવે સમજો, હવે ખાસ સમજવાનું. તમારે જો આમાંથી પ્રવાહ કન્ટિન્યુઅસલી શું કરવો હોય, જોઈતો જ હોય તો શું કરવું પડે? આ બળ તો વેગનો વિરોધ કરે છે એટલે એ શું કરી દેશે? સ્થિર કરી દેશે. સ્થિર થઈ જાય એટલે પ્રવાહ બંધ થઈ જશે.
હવે તમારે જો પ્રવાહનું મૂલ્ય કન્ટિન્યુઅસલી જોઈતું જ હોય તો તમારે આ બળની વિરુદ્ધ એટલું જ બળ લગાવવું પડે અને વેગને અચળ રાખવો પડે. વેગને અચળ રાખવા માટે બળ 0 કરવું પડે, ખબર છે ને? એટલે એક્ઝેક્ટલી આટલું જ બળ તમારે કઈ ડાયરેક્શનમાં લગાડવું પડે? આ દિશામાં, જે લખેલું છે એપ્લાઇડ એટલે બાહ્ય બળ. આના જેટલું જ બાહ્ય બળ તમારે એપ્લાય કરવું પડે. આ કયું બળ થયું? યાંત્રિક બળ થયું. તમે ખેંચો છો આ બાજુ. સો આપણે યાંત્રિક બળનું સૂત્ર જ્યારે પણ લેશું આગળ આ થિયરીમાં, તો આ સૂત્ર લેશું. એટલે આ આપણું સમીકરણ નંબર 2 અને આ આપણું સમીકરણ નંબર 1. ઓકે. પ્રવાહની જરૂર પડશે તો આ સૂત્ર વાપરશું, બળની જરૂર પડશે તો આ સૂત્ર વાપરશું, અને જો ગતિકીય EMF ની જરૂર પડે તો BVL વાળું સૂત્ર વાપરશું, જે આગળની થિયરીમાંથી લેશું આપણે. સો પાવરની વ્યાખ્યા, પહેલા યાંત્રિક પાવર, મિકેનિકલ પાવર, 11મા ધોરણનો કન્સેપ્ટ. બળ ખબર હોય તો બળ અને વેગ ખબર હોય તો બળ ગુણ્યા વેગ આખું સૂત્ર છે. સો પાવરનું સૂત્ર બળ ગુણ્યા વેગમાં બળ આપણે હમણાં જ જોઈ ગયા, લેન્ઝ બળનું મૂલ્ય A B I L અને V એટલે કે વેગ. હવે આ જે સૂત્ર આવ્યું એમાં પ્રવાહનું સૂત્ર સમીકરણ નંબર 1 મૂકી દો તમે. તો B સમીકરણ નંબર 1 મુજબ EMF ના છેદમાં R LV. હવે આમાં B નો વર્ગ થશે, V નો વર્ગ થશે, L નો વર્ગ થશે, છેદમાં R રહી જશે. એટલે આ સૂત્ર આવશે. એટલે અહીંયા યાંત્રિક પાવર જે મારો ખર્ચાય છે તેનું સૂત્ર મળ્યું. હવે શું ખરેખર આ વિદ્યુત પાવરમાં રૂપાંતરણ થતો હશે કે નહીં? તો વિદ્યુત પાવરનું સૂત્ર છે VI એટલે કે EI, જ્યાં E એટલે ગતિકીય EMF BVL ગુણ્યા I, અને I એટલે વિદ્યુત પ્રવાહનું સૂત્ર આપણે જે હમણાં સમીકરણ નંબર 1 કહીએ છીએ તે. તો EMF ગુણ્યા પ્રવાહનું સૂત્ર મૂકશો એટલે પાછો આ જ જવાબ આવશે. હવે આ બંને સમીકરણને સરખાવો તો તમને ખબર પડી કે એક્ઝેક્ટલી જે યાંત્રિક ઊર્જા અથવા તો યાંત્રિક પાવર જે ખર્ચાય છે તેનો સીધો અહીંયા વિદ્યુત પાવરમાં રૂપાંતરણ થાય છે. એટલે આ સાબિતી છે કે અહીંયા યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં શું થયું? રૂપાંતરણ થયું. સો ઇઝી મેથેમેટિક્સ છે. ઉતારજો સાથે અથવા તો PDF હોય તો પછી એમાંથી કોપી કરી લેજો. હવે આજના લેક્ચરનો લાસ્ટ ટોપિક, વિદ્યુતભાર અને ચુંબકીય ફ્લક્સ વચ્ચેનો સંબંધ. આ વિદ્યુતભાર છે ચાર્જ એટલે, અને ફ્લક્સ એટલે અહીંયા આપણે વાત કરીએ છીએ ચુંબકીય ફ્લક્સ વિશે. તો વિદ્યુતભાર અને ચુંબકીય ફ્લક્સ વચ્ચેનો સંબંધ. પહેલા ફેરાડેનો નિયમ લખો. ફેરાડેનો નિયમ શું હતો? જો માનાંકમાં લખેલું છે એટલે ઋણ ચિહ્ન ગણી નાખીશ કે EMF નું મૂલ્ય કેટલું હોય તો ડેલ્ટા ફાઈ ના છેદમાં ડેલ્ટા t. આપણે વિકલિત સ્વરૂપમાં જોયેલો, આ રીતે તમે ફેરફાર લખો તો પણ ચાલે. સો EMF ડેલ્ટા ફાઈ ના છેદમાં ડેલ્ટા t. હવે આ જ સૂત્રમાં ફેરાડેના જ નિયમમાં E એટલે કે EMF નું મૂલ્ય ઓહમના નિયમ પરથી મૂકો. સો ઓહમના નિયમ પરથી EMF IR થાય. એટલે આની જગ્યાએ IR મૂકીએ. સો શું થાય? સો IR નું સૂત્ર શું આવે? I એટલે ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા t. આ વિદ્યુત પ્રવાહનું સૂત્ર ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા t, અને R ઇઝ ઇટ ઇઝ. સો ઓહમના નિયમ પરથી EMF નું સૂત્ર આ મળે, અને ફેરાડેના નિયમ પરથી EMF નું મૂલ્ય આ છે. સમજ પડે છે ને? વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભારમાં થતો સમય સાથે ફેરફાર. તો આ ઓહમનો નિયમ, આ ફેરાડેનો નિયમ, બંને નિયમોને સરખાવો. બંને EMF ના મૂલ્ય જ આપે છે ને. તો આ બાજુ ડેલ્ટા ફાઈ ના છેદમાં ડેલ્ટા t આ બાજુ ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા t R. બંને બાજુથી ડેલ્ટા t કેન્સલ થાય તો તમને વિદ્યુતભાર અને ફ્લક્સ વચ્ચેનો સંબંધ મળી જશે. R ને તમે આ બાજુ લખો તો ગુણાકારમાં, આ બાજુ લખો તો ભાગાકારમાં. સો વિદ્યુતભારનો ફેરફાર કેટલો આવ્યો? તો ફ્લક્સમાં ફેરફાર છેદમાં અવરોધ R, જે સમય પર આધાર રાખતો નથી. વિદ્યુતભારનો જથ્થો જે જમા થયેલો હશે એ અથવા તો વિદ્યુતભારમાં જે ફેરફાર થાય છે તે સમય પર આધારિત નથી. ઓકે. આ તમને ચાર્જ અને ચુંબકીય ફ્લક્સ વચ્ચેનો સંબંધ છે. અમુક એક્ઝામ્પલમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં આ પ્રકારના સૂત્રનો ઉપયોગ જરૂરી બને, ક્યારેક કોઈ દાખલો આવી જાય. બરાબર છે? એટલે આપણે ટોપિકને નેગ્લેક્ટ કરતા નથી. ઓકે. સો આજે એકચ્યુઅલી જોવા જઈએ તો ઘણી બધી સાબિતીઓ જ આપી છે. આજના લેક્ચર માટે આટલું પૂરતું છે. તમારી પાસે જ્યારે પણ લેક્ચર અવેલેબલ થાય ત્યારે તમારે શું કરવાનું? એને 2 થી 3 વાર તો જોવો જ પડશે, તો કન્સેપ્ટ તમારો વધારે ક્લિયર થશે.